સત્રનું નેતૃત્વ હોલિસ્ટિક એપ્રોચ ઓફ લાઈફના સ્થાપક અને ભારતીય સેનાના ભૂતપૂર્વ ધાર્મિક શિક્ષક વિજયકુમારે કર્યું હતું. સત્રનો ઉદ્દેશ્ય સરળ છતાં અસરકારક યોગિક તકનીકો દ્વારા મગજની સક્રિયતા અને જ્ઞાનાત્મક ક્ષમતાઓને વધારવાનો હતો. વિજયકુમારે સુપર બ્રેન યોગની વિભાવના સમજાવીને શરૂઆત કરી. ધ્યાન, યાદશક્તિ અને એકંદરે માનસિક સુખાકારીમાં સુધારો કરવા માટે તેના ફાયદાઓ પર ભાર મૂક્યો હતો. સત્ર દરમિયાન તેઓએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રેક્ટિસ શીખવી હતી, જેમાં જીભથી તાળવાની ટેકનિક, જીભને મોંની છત પર સ્પર્શ કરીને મગજની પ્રવૃત્તિને ઉત્તેજિત કરવાની એક પદ્ધતિ જે એકાગ્રતા અને ઉર્જા પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. ખેંચરી મુદ્રા, એક યોગિક મુદ્રા જેમાં જીભની ગોઠવણીનો સમાવેશ થાય છે, જે ઉર્જાને ચેનલાઇઝ કરે છે અને આંતરિક શાંતિ અને મગજની સક્રિયતાને પ્રોત્સાહન આપે છે. તે ઉપરાંત શ્વાસ લેવાની યોગ્ય ટેકનિકો. વિજયકુમાર ઊંડા અને લયબદ્ધ રીતે શ્વાસ લેવાની સાચી રીત દર્શાવી સમજાવ્યું કે તે કેવી રીતે મગજને ઓક્સિજનનો પુરવઠો વધારે છે, તણાવ ઘટાડે છે અને માનસિક સ્પષ્ટતામાં વધારો કરે છે. વિદ્યાર્થીઓએ તેઓના માર્ગદર્શન હેઠળ આ ટેકનિકો ચલાવવામાં સક્રિયપણે ભાગ લીધો હતો, તાત્કાલિક આરામનો અનુભવ કર્યો અને ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સત્રમાં શૈક્ષણિક તણાવનું સંચાલન કરવા અને ઉત્પાદકતામાં સુધારો કરવા માટે આ પ્રથાઓ પાછળના વિજ્ઞાન અને રોજબરોજના જીવનમાં તેમના ઉપયોગ પર આકર્ષક ચર્ચા પણ સામેલ હતી. સત્ર પ્રશ્ન અને જવાબ રાઉન્ડ સાથે સમાપ્ત થયું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ તેમના અનુભવો શેર કર્યા અને ટેકનિકો વિશે તેમની શંકાઓને સ્પષ્ટ કરી. વ્યવહારુ અભિગમ અને પ્રેરક આંતરદ્રષ્ટિએ વિદ્યાર્થીઓ પર કાયમી છાપ છોડી તેમને આ પ્રથાઓને તેમની દિનચર્યામાં સામેલ કરવા પ્રેરણા આપી હતી.